ગીર સોમનાથ રેન્જના નવયુક્ત આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સોમનાથ મહાદેવના દર્શન કરીને વિવિધ રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી તથા પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો। ચાર્જ સંભાળ્યા બાદ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે શબ્દોમાં ગુનેગારોને ચેતવણી આપી હતી કે કાયદો હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ તેમણે સમગ્ર જિલ્લાની જનતાને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપવા અપીલ કરી છે। નોંધનીય છે કે રાજેન્દ્રસિંહ ચુડાસમાને સતત ત્રીજી વખત પ્રમોશન સાથે ગીર સોમનાથ જિલ્લામાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। ડીઆઈજી તરીકે પ્રમોશન થયું છે છેલ્લા વર્ષે અને આ ઓર્ડર્સમાં સરકારશ્રી જ્યારે મારે અહીંયા જૂનાગઢ રેન્જ તરીકે નિમણૂક આપી છે ત્યારે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે। આપ લોકોના માધ્યમથી હું જણાવવા માગું છું, ગુજરાત પોલીસ અને અમારી જૂનાગઢ રેન્જ હંમેશા લોકોની સેવા સુરક્ષા માટે અવિરત મહેનત કરી રહી છે। લોકોને પણ મારી વિનંતી છે, જેવી રીતે પોલીસ પ્રજાની મિત્ર છે એવી રીતે પ્રજા નાગરિકો પણ પોલીસને એક આ સોસાયટીનો ભાગ છે પોલીસ સર્વિસ, એ રીતે અપનાવી અને મદદ